નમસ્કાર ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર કારણ કે હમણાં થોડા દિવસથી આ કમોસમી વરસાદ ચાલી રહ્યો છે અને જેના કારણે ખેડૂતોના પાકમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે તો આને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી દ્વારા અત્યારે ગ્રામ સેવક દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। તો આપણે આ વિડીયોમાં જાણશું કે તમારે કેટલા ટકા નુકસાન હશે તો સરકારશ્રી દ્વારા આગળ નિર્ણય લેવામાં આવશે તો તમને કેટલી સહાય ચૂકવવામાં આવશે અને આ યોજના અંતર્ગત એટલે કે આ પાક નુકસાનીની સહાય મેળવવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને સરકારશ્રી દ્વારા જો ફોર્મ ભરવાનું બહાર પાડવામાં આવે તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। સૌપ્રથમ જોઈએ તો આ અંગેની જાણકારી વીટીવી ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે જે આપણે અહીં તારીખ જોઈ શકાય છે કે 16/5/2025ના રોજ આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને નુકસાનનું વળતર આપવાની તૈયારી એટલે કે સરકારશ્રી દ્વારા ખેડૂતોને જે પાક નુકસાની થઈ રહી છે તેને પાક નુકસાનીનું વળતર આપવાની તૈયારી થઈ રહી છે। જેમાં નીચે કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। જેમાં કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન છે કે તેઓએ કહ્યું છે કે ખેડૂતોના નુકસાન અંગે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। જેમાં ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે એટલે કે આ યોજના અત્યારે ખેડૂતોને નુકસાનના સર્વે કરવામાં આવ્યું છે અને જેમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે એટલે કે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેવામાં આવશે અને આ અંગે સહાય ચૂકવવી કે નહીં તેની નિર્ણય લેવામાં આવશે। ત્યારબાદ આપણે જોઈએ કે આ અંગેના સમાચાર ગુજરાત સમાચાર દ્વારા પણ આપવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતો માટે રાહતના સમાચાર, કૃષિ વિભાગના નુકસાનનો સર્વે કરવાનો આપ્યો આદેશ એટલે કે સરકારશ્રી દ્વારા ખેડૂતોના કૃષિ વિભાગને નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સમાચાર આપણે જોઈએ તો 13/5/2025ના રોજ આપવામાં આવ્યા હતા એટલે કે 13/5/25ના રોજ આ સમાચાર આપણને ગુજરાત સમાચાર દ્વારા મળ્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ વિભાગને સર્વે કરવાનો આપ્યો આદેશ। છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને ઊભા પાકમાં નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। એમાં ખેડૂતોની માંગના આધારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નુકસાન સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કે કૃષિ વિભાગને આ નુકસાનીનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે। જેમાં આપણે જોઈએ કે જો આ સર્વે કઈ રીતે કરવામાં આવશે તો SDRFના ધોરણ હેઠળ સર્વે કરવામાં આવશે। જેમાં મળતી માહિતી મુજબ 2 દિવસની અંદર અધિકારીઓએ પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરી દેશે એટલે કે 2 દિવસની અંદર આ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે એટલે કે જે પણ મોટા વિસ્તારમાં જોવામાં આવશે ત્યાં કેટલું નુકસાન છે ત્યારબાદ તે ફાઇનલ રિપોર્ટ કૃષિ વિભાગને સોંપી દેવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રી દ્વારા આગળ નિર્ણય લેવામાં આવશે। આ ઉપરાંત સર્વેની કામગીરી SDRFના ધોરણ હેઠળ કરવામાં આવશે એટલે કે જે પણ ખેડૂતોને 33% કે તેથી વધુ નુકસાન હોય તેમને વળતર આપવામાં આવશે એટલે કે આ પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે નુકસાન હશે તે પ્રમાણે તમને સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ આ અંગે વીટીવી ન્યૂઝમાં પણ સમાચાર આપવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો માટે રાહત આપવાના સમાચાર, સરકારે કૃષિ વિભાગને આપ્યા આદેશ, જાણો અહીંથી। આ ન્યૂઝ તમે જોઈ શકો છો કે 13/5/2025ના રોજ આપવામાં આવ્યા હતા। ત્યાં અહીં લખવામાં આવ્યું હતું કે ધરતી પુત્રના વારે ગુજરાત સરકાર। ત્યારબાદ નીચે કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનના સર્વે કરવાનો સરકારે આદેશ આપ્યા છે। સપ્તાહના અંત સુધીમાં સરકારે નિર્ણય લે તેવી સંભાવના એટલે કે સરકારશ્રી દ્વારા આ સપ્તાહના અંતમાં નિર્ણય લેવામાં આવશે કે પાક નુકસાનીની સહાય ચૂકવવી અથવા તો ન ચૂકવવી। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતભરમાં ઉનાળામાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેતી પાક નુકસાનમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોની ચિંતાની વ્યાપ વધી છે। આ બધી જ વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે કરી અને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે એટલે કે 2 દિવસમાં આ અહેવાલ સોંપી દેવામાં આવશે। ત્યારબાદ સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે। હવે આપણે આગળ જોઈએ કે સરકારશ્રી દ્વારા જો યોગ્ય નિર્ણય લેવામાં આવે અને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે તો અંદાજિત કેટલી ચૂકવવામાં આવશે તે આપણે અગાઉ ચૂકવી તેના આધારે જાણીએ તો સહાય ધોરણ
સહાયનું પ્રમાણ જોઈએ તો ખરીફ ઋતુમાં જે પાક નુકસાન થઈ હતી તેના અંદાજિત આપણે આ જોઈએ તો 33% કે તેથી વધુ એટલે કે 60% સુધીનું નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે ₹20,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે, અને જો 60% કે તેથી વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટરે ₹25,000ની સહાય ચૂકવવામાં આવશે. આપણે આ અંદાજિત સહાય કહીશું કારણ કે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનીના આપણે તેના આધારે આ સહાયની વાત કરી છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે જો સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તમને પાક નુકસાની અંગેના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવે તો તે ફોર્મ તમારે ક્યાં ભરવું અને તેની અરજી કઈ રીતે કરવી. તો સહાય મેળવવા માટે અરજી કરવા અને સાધનિક કાગળો રજૂ કરવાની પદ્ધતિ. તો આ યોજનાના નક્કી કરવામાં આવેલ પોર્ટલ જિલ્લા વિકાસ અધિકારીએ મંજૂર કરેલી યાદીમાં લાભાર્થીઓએ ખેડૂતોને ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે. એટલે કે આ યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં તમારું મંજૂરી મળ્યું હોય તે યાદીના લાભાર્થીએ તમારા નજીકમાં આવેલ ગ્રામ સેન્ટર ઉપર જવાનું રહેશે. ત્યાં જઈ અને તમારા VLE સાધનિક કાગળો અને પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને અરજી પ્રિન્ટ આઉટ મેળવ્યા બાદ અરજદારને જરૂરી સહી સિક્કા કરી સાધનિક કાગળો અરજી VLEને મેળવવાની રહેશે. ત્યારબાદ યાદીના તમામ અરજીઓ સાધનિક કાગળો સહિત સંબંધિત ગ્રામ સેવકને 0-3 દિવસમાં આપવાના રહેશે. એટલે કે આ તમારી યાદીમાં જો નામ હોય કે તમારે 33%થી વધુ નુકસાન થયું છે તો તમારે VLE પાસેથી અરજી કરાવવાની રહેશે, અને અરજી કરાવ્યા બાદ તે તમામ કાગળમાં સહી સિક્કા કરી અને 3 દિવસમાં તમારે ગ્રામ સેવકને સોંપવાના રહેશે. ત્યારબાદ જોઈએ કે લાભાર્થીએ ખેડૂતોને ઓનલાઈન અરજી કરી પ્રિન્ટ નકલમાં સહી સિક્કા અંગૂઠા કરી અને અરજી સાથે નીચે મુજબ સાધનિક કાગળો જોડવાના રહેશે. એટલે કે આ કાગળો તમારે સાથે જોડવાના રહેશે. તો આપણે અત્યારે જોઈએ કે કયા કયા કાગળો જોશે. તો સૌ પ્રથમ 8/7/12ની નકલ, ગામ નમૂના, બાળમાં પાક વાવેતરની નોંધણી ન થયેલ ન હોય તો તેના કિસ્સામાં તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો. એટલે કે જો તમે 12 નંબરમાં વાવેતરની નોંધણી ન કરી હોય તો વાવેતરનો દાખલો તમારે જોડવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતોએ લાભાર્થીએ પોતાના બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજની નકલ, ત્યારબાદ શહીદ ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સંમતિપત્ર અને તમારા આધાર કાર્ડની નકલ, આ તમામ કાગળો તમારે તૈયાર રાખવાના રહેશે. કારણ કે સરકારશ્રી દ્વારા અત્યારે પ્રાથમિક સર્વે કરવામાં આવી છે, અને આ પ્રાથમિક સર્વે થઈ ગયા બાદ તમને ફાઇનલ સર્વે કરવામાં આવશે, અને જો સરકારને યોગ્ય લાગશે તો આ પ્રમાણે તમને અંદાજિત સહાય ચૂકવવામાં આવશે. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે, અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.